તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. હવે આજે છે શીતળા સાતમ અને સાથે સાથે છે 15મી ઓગસ્ટ. આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હેપી શીતળા સાતમ. તો મમ્મી છે ને શીતળા સાતમની તૈયારી કરી દીધી છે. તો મમ્મી શું છે આ? નાગલા સુંદડી, ઘઉં, કુલર ને શ્રીફળ, પૈસા. હા, આ બધું લઈને ક્યાં જવાનું? શીતળામાં પૂજા કરવા. તો મમ્મી જાય છે શીતળામાં. અને આજે માતમ છે. હાતમનાથી પૂજા કરવાની અને ઘરે રાંધવાનું નહીં, ટાઢું જમવાનું. ઓકે, તો ભાઈ મમ્મી જાય છે હવે માતાજીની પૂજા કરવા. બરાબર, શીતળામાની પૂજા કરવા જાય છે નીચે. બરાબર, તો એની બધી તૈયારી થઈ ગઈ છે. તો મમ્મી, આજે છે આપણો સ્વાતંત્ર્ય દિવસ. આજે આપણો દેશ આઝાદ છો તો સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ. હાલો, તો ભાઈ સ્વાતંત્ર્ય દિવસની કોઈને શુભેચ્છાઓ. અને મમ્મી જાય છે પૂજા કરવા. તો ભાઈ મમ્મી છે ને પૂજા કરીને આવી ગયા છે. બરોબર છે. હવે આ સુલાને શું કરો છો મમ્મી? સુલા દેહમાં લીપે અને પછી છે ને સાંડલા કરે અને 5 સાંડલા કરે. પછી ઘઉંની ઢગેલું કરે 5. આ એનું માતમ છે શીતળાઈ માનું. દેહમાં લીપે અને અહીંયા ખાલી સાંડલા કરવાનું. બરાબર. ઓકે, તો ભાઈ શીતળામાનું જે હોય એ રીતનું બધું પૂજાને એવું બધું કર્યું, નીચે કરી આવ્યા ને હવે અહીંયા પાછું સૂલો ઠારો. તો ભાઈ હવે સૂલો ઠારી દીધો છે. ઓકે, તો ભાઈ આમાં વરખડી રોપવી પડે. વરખડી શું છે એ મને ખબર નથી, હમણાં આવે એટલે બતાવું. બરોબર છે. તો હવે મમ્મી લઈને આવ્યા છે આ વરખડી. મમ્મી, વરખડી કોને કહેવાય? વણી વરખડી કહેવાય. જેવું છે. રોપી દીધું. બરાબર. ઓકે, તો ભાઈ જો શીતળા સાતમનું જે પૂજા હોય એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. બરોબર છે. હવે નાસ્તા પાણી કરવા બેવી. હાલો ભાઈ, જો અમારા રસ્તીબેન સવારમાં ગુલાબજાંબુ ખાવાનું શરૂ કરી દીધા. કાંઈ નહીં, નાસ્તા પાણી કરી. તો ભાઈ હું ને રીતિ અત્યારે જઈ જઈએ જે આપણે મૂવી કર્યું હતું મલ્લુમાળી, તો એના ડબિંગમાં જાય છીએ. બરોબર છે. તો હું રેડી થઈ ગયો છું. બરોબર, રીતિ રેડી થઈ ગઈ છે. આ બધા વાસણ અહીંયા પડ્યા છે. તમારા હસ્તીબેન ને પૂર્વભાઈ છે ને બે ઘર રમતા હતા. તો હસ્તીબેન તો અહીંયા છે અને પૂર્વભાઈ એના ફ્રેન્ડ રમે છે ઉપર. તો રીતિ કેવું લાગે છે? કઈ નહીં, હવે જાય પછી ખબર પડે. પહેલી વાર ડબિંગમાં જાશો? પહેલી વાર ડબિંગમાં જાય છે. અત્યાર સુધી તો છે ને અમે જે વિડીયો શૂટ કરતા હતા ને, વિડીયોમાં તેને અમે ખાલી માઇક ને એવું હોય ને એ યુઝ કરતા હતા. એમ વિડીયોમાં અમે ડબિંગ વોઇસ કર્યો નથી. એટલે તમને બધાને એમ લાગતું હોય કે ડબિંગ હશે, પણ ડબિંગ નહોતું. કારણ કે એમાં માઇક આવે, એમાં અંદર પહેરેલું હોય એટલે ખ્યાલ ન આવે. તો આ ફર્સ્ટ ટાઈમ છે અમારું ડબિંગ. જોઈએ છીએ કેવો એક્સપિરિયન્સ રહે છે. જેવો મેં બોલ્યા છે એવું સેમ ટુ સેમ અમારથી ડબિંગ થાય છે કે નહીં જોવાનું છે. પહેલી વખત ટ્રાય કરવા જઈએ છીએ. બરોબર છે. હાલો, તો ભાઈ મારું ડબિંગ પતી ગયું છે અને રીધિનું ચાલુ છે. જો ડબિંગ દેવા ઊભી છે. રેડી? તો કાંઈ નહીં, હવે ડબિંગ પતાવીને પછી નીકળવી. તો ભાઈ ડબિંગ કરીને આવી ગયા છીએ ઘેરે. બરોબર છે. અને અમારા છોકરાઓ જો આવતા વેતસ ત્યાં ગુલાબજામુન ખાવાનું વેન કર્યું છે. તો રીધિ છે અને ગુલાબજામુન કાઢી દે છે. બરોબર છે. ગુલાબજાંબુ જ ખાઈશ બે. હા, બે શરૂ જ છે સવારથી જ્યારે શરૂ કર્યું ત્યારથી. અને મસ્ત બની ગયા છો. હારા અડધા તો પૂરાઈ થઈ ગયા છો. આપણે બપોરે ખાધા હતા. બે નાખીએ પછી બહુનો હજી ખાવા. બોલો સવારથી ના ખાઈશ તો હજી નાખો નહીં એમ. હસ્તે હાથ નો નખાય બધું. હજી ગંદુ થઈ જાય, હાથ નાખમાં. તો રીધિને છે ને આજ હાતમ રહી છે. બરોબર છે. તેને આજ ફરાળ કરવાનો હોય. તો ગુલાબજામુન ખવાય કે ન ખવાય? મારે ખબર નહીં, મેં ખાધા ને બપોરે ખાધા. આમ જો તમને ખાવા દે એમ નહીં. મેં ખાધું હસ્તે ખાધું. તું ખાઈ લે. તો ભાઈ એકબીજાને ભાવ દે છે બધા. બરોબર છે. ગુલાબજાંબુના તો ગુલાબજાંબુન જો એટલા જ વધ્યા. આખી તપેલી હતી એટલા વધ્યા. શરૂ જાગતા. હવે આ પતિ જાય ને પછી ટોપરા પાકનો વારો. ટિફિન છે ને એમાં ટોપરા પાક, ગુલાબજાંબુ, પૂરી, શક્કરપારા બધું લઈને રમતો હતો. રમતો જાય ને ખાતો જાય. હા, રમતો જાય.
રીતિનો થોડોક સીન લેવાનો છે આપણે, શોર્ટ લેવાનો છે, શોટિંગ થોડોક અધૂરો હતો ને કમ્પ્લીટ કરી હાલો. તો ભાઈ હવે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે આજે ભેળ, બરોબર છે. ગરમ ન કરાય એટલે ભેળ બનાવી છે સાદી નોર્મલ, અને શક્કરપારા છે, પછી આ ગળી પૂરી છે, આવડી આ કઈ છે રવા મેંદાની પૂરી છે, પછી ગુલાબ જાંબુ નાખી ઓલી ભરી હતી ને આ છોકરા બધા ઉપાડી ગયા છે એટલા વધ્યા છે. ટોપરા પાક છે, બરોબર છે. અને પપ્પા દહીં ને ભાખરી ખાય છે, બરોબર છે. ખાઈ લઈ હાલો.